How many such pairs of letters are there in the word harmony which has made letters between them? H 8, A 1, R 18, M 13, O 15, N 14 ને Y 25. 8 9 10 નથી બનતી, 1 2 3 4 નથી બનતી, 18 19 20 નથી બનતી, 13 14 15 નથી બનતી, આમથી આવે છે 14 15 1 બને છે, 13 14 15 નથી બનતી, 1 આપણો આન્સર. આટલી સ્પીડ અને એક્યુરેસી થી આપણે એક્ઝામમાં દાખલો ગણવાનો છે દોસ્ત, અત્યારે નથી ગણવાનો. પહેલા તો નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે બેંકની આઈબીપીએસ ની પરીક્ષા લેવાની શરૂઆત થઈ ગઈ છે દોસ્તો. આઈબીપીએસ રિજનલ રૂરલ બેંક 2024 ની ક્લેરિકલની પ્રિલિમ્સ એક્ઝામ ગયા શનિવારે એટલે કે 10 ઓગસ્ટના પેલી 4 શિફ્ટ લેવાઈ ચૂકેલ છે દોસ્તો, અને આવતા શનિ રવિ એટલે કે 17-18 ઓગસ્ટમાં એની બીજી 8 શિફ્ટ લેવાની છે દોસ્તો. તો ઓફિસ આસિસ્ટન્ટ ક્લેરિકલની રિજનલ રૂરલ બેંકની 2024 ની પ્રિલિમ્સની અંદર 10 ઓગસ્ટમાં જે મેથ્સનું પેપર પૂછાયેલું હતું એ મેથ્સનો આપણે એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે, જેની અંદર આપણે 20 દાખલા પૂછાયેલા પ્રશ્નોના કવર કરેલા હતા, એ પણ 15 સેકન્ડના ટાઈમર સાથે. તો દોસ્તો, જો એ વિડીયો નથી જોયો તો એક વખત એ વિડીયો ઉપર આપેલા આઈ બટનને ક્લિક કરીને 15 સેકન્ડના ટાઈમર સાથે એક વખત એ વિડીયો ગણી લેજો દોસ્તો. આજે આપણે શરૂઆત કરવાની છે દોસ્તો 10 ઓગસ્ટે પૂછાયેલું આરઆરબી ક્લર્ક 2024 નું મેમરી બેઝડ રીઝનિંગમાં જે કાંઈ ક્વેશ્ચન હતા, જેની અંદર પઝલ હતી, બીજા સિટિંગ અરેન્જમેન્ટના દાખલા હતા, આલ્ફાન્યુમેરિકના ક્વેશ્ચન્સ હતા, બીજા સિંગલિયા ક્વેશ્ચન્સ હમણાં આપણે જોયા એવા ક્વેશ્ચન હતા. આ બધા જ ક્વેશ્ચનનું આજે આપણે ટાઈમર સાથે પેપર સોલ્યુશન કરવાનું છે દોસ્તો. તમને બધાને ખબર જ છે કે આ વર્ષે રીઝનિંગ અને મેથ્સ માટે આરઆરબી ની અંદર રિજનલ રૂરલ બેંકની અંદર અલગ અલગ ટાઈમ એટલે કે સેક્શનલ ટાઈમર રાખવામાં આવેલું છે દોસ્તો. એટલે કે મેથ્સ 20 મિનિટમાં 40 ક્વેશ્ચન કરવાના અને રીઝનિંગ 25 મિનિટમાં 40 ક્વેશ્ચન કરવાના. તો 25 મિનિટમાં 40 ક્વેશ્ચન તમને એમ થાય કે થતા હશે? યસ, થાય. ટીક પણ થાય અને સાચા અટેમ્પ્ટ થાય 40 રીઝનિંગના ક્વેશ્ચન 25 મિનિટની અંદર. કેવી રીતે? આપણે ટાઈમર સાથે આજે પેપર સોલ્યુશન કરશું દોસ્તો. તો દરેક ક્વેશ્ચન એક જ સરખી ટાઈમ લિમિટની અંદર રીઝનિંગનો સોલ્વ કરવો પોસિબલ નથી. જેમ આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું કે ભાઈ 15 સેકન્ડની અંદર આપણે દરેક દાખલો ગણતા હતા, દરેક દાખલાને આપણે યુનિફોર્મ 15 સેકન્ડ આપી હતી. એટલે આપેલી હતી કેમ કે એ ડિફિકલ્ટી લેવલ એક સરખું હતું, સિમ્પ્લિફિકેશન્સના અને સિરીઝના દાખલા હતા, એનું ડિફિકલ્ટી લેવલ એક સરખું હતું, એટલે આપણે બધાને 15 સેકન્ડનું ટાઈમર રાખ્યું હતું. પણ આજે આપણે જે મિક્સ મસાલો બધી જાતની પઝલ, સિટિંગ અરેન્જમેન્ટ, આલ્ફા ન્યુમેરિક અને સિંગલિયા રૂપિયા વાળા ક્વેશ્ચન તો પાછા કરવાના જ છે. આ બધા ક્વેશ્ચનને આપણે અલગ અલગ ટાઈમર સાથે ગણવાના છે. તો કયા ક્વેશ્ચનમાં કઈ પઝલમાં કેટલો ટાઈમ એપ્રોપ્રિએટ ગણાય એ પ્રમાણે હું તમને પહેલા ટાઈમર આપતો જઈશ. ટાઈમર સાથે તમારે એક વખતે દાખલો ગણવાનો છે, પછી એને હું તમને વિધિન ટાઈમ લિમિટ ગણીને બતાવીશ, અને પછી આપણી રાબેતા મુજબની પ્રણાલી મુજબ આપણે એ દાખલામાં કાયદેસર કેટલી વાર લાગશે એ જોતા જશું. બરાબર છે? અને કાયદેસર રીતે એને સમજતા જશું, કન્સેપ્ચ્યુઅલી આપણે એને ગણતા જશું. તો દોસ્તો, 1 કલાકનો નેટ ટાઈમ કાઢી અને બુક અને પેન લઈને હેન્ડ્સ ફ્રી લગાવીને પછી આ વિડીયો જોવો એવી મારી એક વિનંતી છે દોસ્તો. રીઝનિંગ અને મેથ્સ બંને ગણવાના વિષયો છે, જોવાના વિષય નથી. આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે. તો નેટ 1 કલાકનો ટાઈમ કાઢી અને પછી જ વિડીયોની શરૂઆત કરજો એવી એક મારી નાનકડી અપીલ છે. વિડીયોની અંદર ક્યારેક કોઈ દાખલામાં ક્યારેક ક્યાંક કઈ નાની એવી ભૂલ રહી જતી હોય તો તમે બધા મને ભાઈ સમજી અને માફ કરી દેશો, એ મને ખબર છે. પણ આ ભૂલ તમારા ધ્યાનમાં આવે ક્યાંય તો મારું ધ્યાન દોરવા, કમેન્ટ કરવા વિનંતી. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાની એક રિક્વેસ્ટ કરું છું અને વિડીયોને શેર કરતા રહેજો દોસ્તો, જેથી કરીને આપણા ભાઈ, બંધુ, મિત્ર, સખા, દોસ્ત કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી કોઈ બેંકની પરીક્ષા આપવા માટે પાછળ રહી જાય નહીં. બેંકની પરીક્ષા ગુજરાતી વિદ્યાર્થી મિત્રો શા માટે પાસ ન કરી શકે દોસ્તો? એનું બીજું એક રીઝન એ છે કે દરેક ક્વેશ્ચન બેંકનો શરૂઆતમાં પહેલા ઇંગ્લિશમાં આવતો, પણ આ વર્ષથી રિજનલ રૂરલ બેંકમાં ગુજરાતીમાં પણ ક્વેશ્ચન આપે છે દોસ્તો. એટલે ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થી મિત્રોને પણ અઘરું ન લાગે એટલે આપણે આજના પેપરમાં પણ દરેક ક્વેશ્ચનને મેં અંગ્રેજી અને ગુજરાતી બંને
લેંગ્વેજમાં રાખેલો છે, જેથી કરીને ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થી મિત્રોને પણ પઝલ અઘરી ન લાગે. પઝલ પણ ગુજરાતીમાં છે અને ઇંગ્લિશમાં પણ છે. જે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં તૈયારી કરેલી હોય એમણે ઇંગ્લિશનો ક્વેશ્ચન સોલ્વ કરવો, બાકી નીચેનું ગુજરાતી ભાષાંતર આપણે આપેલું જ છે. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર. એક સરસ મજાના ટાઈમર સાથે ગણીએ આપણે પહેલો દાખલો. ચલો દોસ્તો, આ પઝલને 1 મિનિટ ને 20 સેકન્ડ એટલે કે 80 સેકન્ડના ટાઈમર સાથે એક વખત ઓનેસ્ટલી ગણો, પછી તમને શીખવાડું કે કેવી રીતે એને 1 મિનિટની અંદર સોલ્વ કરાય. તો દોસ્તો એક્ઝામની અંદર આને 1 મિનિટની અંદર ગણવું હોય તો કેવી રીતે ગણાય એ એક વખત જોઈ લઈએ. 7% PQR STU we live on the separate floor of the building but not necessarily in the same order. The lowermost floor is number 1 and the one above that is number 2 and so on till the topmost floor is number 7. એટલે 1 થી 7 ફ્લોર આપેલા છે. 1 2 3 4 5 6 અને 7. Only one person live on each floor. Okay, there are 3 people live between Q and U and Q lives on one of the floor above U. એટલે કે Q U ની ઉપર છે, એટલે કે ટોટલ 3 પોસિબિલિટી થશે. Q અને U ની વચ્ચે 1 2 3 એક પોસિબિલિટી, બીજી થઈ આ અને ત્રીજી થશે Q અને U ની વચ્ચે 3 વ્યક્તિઓ બેસે છે. where Q lives on the S lives immediately above Q's floor. ચલો આ નીકળી ગઈ. S lives immediately above Q's floor. There is only one floor between S and P. S અને P ની વચ્ચે એક જ ફ્લોર છે. T lives immediately above V. એટલે કે T છે V ની ઉપર, T છે એ V ની ઉપર, અને there are even number of people living between V and R. ચલો V and R એટલે V અને R ની વચ્ચે અહીંયા ઓડ આવે છે. V અને R ની વચ્ચે 1 2 3 4 even આવે છે. આ ગઈ, આ થઈ ગઈ સાચી. થઈ ગઈ આપણી પઝલ સોલ્વ દોસ્તો. હવે એને આપણે ડિટેલમાં સમજીએ કે એ કેવી રીતે આપણે સોલ્વ કરેલી છે. વિધિન 1 મિનિટની આસપાસ આ સોલ્વ થઈ જાય. પછી એને લગતા 5 ક્વેશ્ચન હોય એ બીજી 1 મિનિટની અંદર, પછી 5 ક્વેશ્ચનમાં જરાય વાર ન લાગે. જેમ આપણને પૂછતા જાય એમ આપણે સીધું ટીક જ કરતું જવાનું હોય. એક વખત આ સોલ્વ થઈ ગઈ પછી આ ઓર્ડર ગોઠવાઈ ગયો પછી એને સોલ્વ ક્વેશ્ચન ટીક કરતા વાર ન લાગે. બરાબર છે? તો હવે આને આપણે શાંતિથી સમજીએ કે લોકોએ જેમ કીધું છે એને કેવી રીતે સોલ્વ કરાય. તો પહેલા તો હજી આમ ઈચ્છા હોય તો વિડીયો પોઝ કરીને ગણી નાખો એક વખત. બરાબર છે? પણ નથી જ ગણવી તો ચાલો જોઈ લઈએ એક વખત આપણે. 7% PQRS TU and V live on the separate floor of the building. આજે આપણે આખું પેપર આવી રીતે સોલ્વ કરવાનું છે દોસ્તો. જ્યાં જ્યાં પઝલ જેવી ડિફિકલ્ટી લેવલની આવશે એટલો હું તમને ટાઈમ આપતો જઈશ. ટાઈમર સાથે તમારે એક વખત ટ્રાય કરવાની, પછી હું એને તમને સોલ્વ કરાવતો જઈશ. 7% PQRS TU and V live on the separate floor of the building but not necessarily in the same order. The lowermost floor is number 1. lowermost એટલે કે સૌથી નીચેનો ફ્લોર છે એ નંબર 1 છે. The one above that is number 2. એની ઉપર છે ફ્લોર નંબર 2. and so on till the topmost floor is number 7. એટલે કે 7 ફ્લોર આપેલા છે આપણને અને 7 ફ્લોર ઉપર એક એક વ્યક્તિ રહે છે. જો અંગ્રેજી
માં નથી સમજાતું તો ગુજરાતી એનું નીચે આપેલું જ છે દોસ્તો, ત્યાંથી વાંચીને પણ પઝલ કરી શકાય, કેમ કે આરઆરબી ની અંદર ગુજરાતી લેંગ્વેજની છૂટ હતી. બીજું એ કે હજુ સીસીઈ ની મેઇન્સ એક્ઝામ આવી રહી છે દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલના પણ પેપરમાં પઝલ પૂછાવાના ચાન્સીસ છે, તો ગુજરાતીમાં આપણને પઝલની પ્રેક્ટિસ મળતી હોય તો કરી લેવાય. બીજું શું કીધું છે, there are 3 people in between Q and U. ચલો, Q અને U ની વચ્ચે 3 વ્યક્તિઓ છે. Q lives on one of the floors above U. મતલબ કે આમ નહીં હોય, આમ નહીં હોય. U અને Q ની વચ્ચે 3 વ્યક્તિ આમ નહીં હોય. એને કહી જ દીધું છે કે Q lives on one of the floor above U. એટલે કે U ની ઉપર કોઈ એક ફ્લોર પર Q રહે છે, બરાબર છે. S lives immediately above Q's floor. મતલબ કે S છે એ Q ની ઉપર ઇમિડિયેટલી રહે છે. જો પહેલી પોસિબિલિટી પહેલા બેસાડીએ આપણે, તો Q અને U ની વચ્ચે 3 ફ્લોર હોય, તો પહેલા તો જો Q ને અહીંયા મૂકીએ તો Q અને U ની વચ્ચે 3 ફ્લોર, એટલે કે પહેલી પોસિબિલિટી આ થાય. કે Q અને U ની વચ્ચે 3 વ્યક્તિઓને આપણે બેસાડી દીધા. બીજી પોસિબિલિટી Q અહીંયા આવે તો 1 2 ને 3 ખાના ખાલી રહે, અહીંયા આવી જાય U. ત્રીજી પોસિબિલિટી Q અહીંયા આવે તો U લાસ્ટમાં આવી જાય. 3 પોસિબિલિટી થાય, આમાંથી કોઈ પણ 2 કેન્સલ થઈ જશે. કઈ કેન્સલ થાય તમને ખબર પડી ગઈ છે, પણ છતાંય આપણે એને સમજીને કરીએ એક વખત. there is only one floor between S and P. પેલા તો S lives immediately above Q's floor. S છે Q ની ઉપરના ફ્લોર પર રહે છે, એટલે આ પોસિબિલિટી તો ગઈ. શું કામ? કેમ કે આની ઉપર તો ફ્લોર જ નથી, એટલે પેલી આ પોસિબિલિટી તો ગઈ. હવે આ પોસિબિલિટી, આની અંદર S અહીંયા પણ આવી શકે, S અહીંયા પણ આવી શકે, 2 પોસિબિલિટી હજુ જીવતી છે, બરાબર. there is only one floor between S and P. S અને P ની વચ્ચે એક જ ફ્લોર છે, તો P અહીંયા જ આવે કમ્પલસરી, બરાબર છે. વચ્ચે કયો ફ્લોર આવે? Q. P ગોઠવાઈ ગયો. T lives immediately above V. T lives immediately above V, એટલે કે T અને V માટે આમ જ રહેશે પોસિબિલિટી. તો T અને V માટે 2 ખાના ભેગા જ જોશે, એટલે T lives immediately above V. એક પોસિબિલિટી આ અને બીજી પોસિબિલિટી આ, કે T lives, હજુ 2 જીવતી છે ભાઈ, બરાબર. છેલ્લું વાક્ય શું કીધું છે એને? there are even numbers of people living in between V and R. R એક મૂકવાનો બાકી છે આપણે. જો R ને અહીંયા મૂકીએ, આ ખાનામાં R ને અહીંયા મૂકીએ, 2 પોસિબિલિટી થઈ. એના માટે એમણે એક કન્ડિશન આપી. શું આપી છે? કે there are even numbers of people living in between V and R. V અને R ની વચ્ચે even number of people રહે છે. અહીંયા તો V અને R ની વચ્ચે એક જ રહે છે, જે ઓડ છે. ઓડ ચાલે નહીં, એટલે આ પોસિબિલિટી પણ ગઈ. તો વૈધી કઈ આપણી? આ પોસિબિલિટી. એનો મતલબ કે જો આની અંદર 4 વ્યક્તિ રહે છે, R અને V ની વચ્ચે ને, V અને R ની વચ્ચે કેટલા રહે છે? 4 વ્યક્તિ રહે છે. 2 3 અને 4 ઇવન નંબર ઓફ પીપલ થઈ ગયા. મતલબ કે આપણી આ પોસિબિલિટી સાચી છે. બસ આને લગતા આપણે ક્વેશ્ચન્સ કરવાના છે. તો જોઈએ કે આ પોસિબિલિટીને લગતા ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરશું, કઈ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે. તમે બુકની અંદર આ લખી લેજો, આપણે ક્વેશ્ચનની અંદર પાછું આ જોશે. ચલો, એની પહેલા આને કોપી કરવાની કંઈક વ્યવસ્થા કરી લઈએ. ચલો, પહેલા આને આપણે લખી નાખીએ વ્યવસ્થિત. આ 2 કાઢી નાખીએ. શું વધ્યું છે? 7 ઉપર. સાચું શું વધ્યું? તો કે U V T P Q S અને R. ચલો આ કાઢી નાખીએ બધું. ચલો, શું ક્વેશ્ચન છે જોઈ લઈએ પેલો. વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ફ્લોર R વિથ રિસ્પેક્ટ ટુ P? P ની રિસ્પેક્ટમાં R ની પોઝિશન શું છે? તો P અહીંયા છે 4થા ફ્લોર પર ને R અહીંયા છે 7મા ફ્લોર પર. તો P ની રિસ્પેક્ટમાં R ની પોઝિશન શું કહેવાય? તો કે 1 2 અને 3 ફ્લોર અબોવ. તો 3 ફ્લોર અબોવ વાળો ઓપ્શન છે આપણો આર્યો. શું થાય? ઓપ્શન સી. શું થાય? તો કે 3 ફ્લોર અબોવ, ઓપ્શન સી. ચલો, અને પછીનો ક્વેશ્ચન શું છે?
ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ ટી? ચલો ટી માટે કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે? તો ટી માટે કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે જોઈ લે. ટી લીવ્સ 2 ફ્લોર બિલો યુ. ટી લીવ્સ 2 ફ્લોર બિલો યુ છે? નહીં, યુ થી તો અબવ છે. બીજું સ્ટેટમેન્ટ શું છે? ટી લીવ્સ ઓન ધી ઓડ ફ્લોર. તો ટી લીવ્સ ઓન ઓડ ફ્લોર છે ઓ ભાઈ, આ તો સાચું છે. હજુ જોવું પડશે. 2 person live in between ટી and એસ. ટી અને એસ ની વચ્ચે બે વ્યક્તિઓ રહે છે, આ પણ સાચું છે. બી પણ સાચું છે ને સી પણ સાચું છે. એમણે શું કોઈ ક્વેશ્ચન શું પૂછ્યો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ ટી? ટી માટે કયું સ્ટેટમેન્ટ સાચું છે? તો બે સાચા છે. તો બી અને સી વાળો ઓપ્શન છે તો કે આ રહ્યું. તો આપણો આન્સર શું આવશે? ઈ, બોથ બી એન્ડ સી. આવડી જાય એવું? હજુ એક જોઈએ આના જેવો ક્વેશ્ચન. હા, આ પઝલ નો છે. હાઉ મેની ફ્લોર્સ આર ધેર ઇન બિટવીન એસ એન્ડ વી? ચલો એસ અને વી વચ્ચે કેટલા ફ્લોર છે? તો કે એસ અને વી વચ્ચે એસ અને વી વચ્ચે કેટલા ફ્લોર છે? 1 2 ને 3. ચલો આન્સર શું આવશે આપણો? એ. બસ ક્વેશ્ચન્સ માં વાર ના લાગે. 1 મિનિટ પઝલ સોલ્વ કરવાની, 1 મિનિટમાં 5 ક્વેશ્ચન, 2 મિનિટના 5 ક્વેશ્ચન થાય દોસ્તો રીઝનિંગમાં. ચલો હજુ એક ક્વેશ્ચન જોઈ લઈએ. ફાઇન્ડ ધી ઓડ વન આઉટ. ઓડ વન આઉટ એટલે શું? કે ભાઈ 4 ઓપ્શન કઈક સરખા હશે અને એક પાંચમું કઈક અલગ હશે. તો જોઈએ કે પાંચમું અલગ શું છે. તો 4 ઓપ્શન સરખા કયા કયા છે? પેલા તો યુ, એસ, ટી, ક્યુ અને આર. તો યુ છે ફર્સ્ટ નંબરના ફ્લોર પર, એસ છે 6 પર, ટી છે 3rd પર, ક્યુ છે 5th પર અને આર છે 7th પર. આ છે 3rd પર. શું છે અલગ? તો એસ અલગ છે ભાઈ. શું કામ અલગ છે? બાકી બધા ઓડ નંબર ફ્લોર પર છે. એસ છે શું છે? ઇવન નંબર ફ્લોર પર છે. ચલો તો હવે પછીનો ક્વેશ્ચન શું છે જોઈએ એના માટે. ના, હજુ એક આના ઉપર જ છે. If S is related to V and R is related to T, then who is related to U? S is related to V. S છે એ V ને રિલેટ કરે છે, એટલે કે S અને V ની વચ્ચે કેટલા ફ્લોર આવી ગયા? 3 ફ્લોર આવી ગયા. R is related to T, એટલે કે R છે T ને રિલેટ કરે છે. R અને T ની વચ્ચે પણ કેટલા ફ્લોર આવી ગયા? 3 ફ્લોર આવી ગયા. Then who is related to U? તો U ની સાથે કોણ રિલેટ કરશે? એટલે કે U અને કયા ફ્લોર ની વચ્ચે 3 ફ્લોર આવશે? તો કે ક્યુ અને યુ ની વચ્ચે. તો આપણો આન્સર શું આવશે? તો કે ક્યુ. આન્સર આવશે એ. ચાલો આવડી જાય એવું? હવે જોઈએ નેક્સ્ટ શેનો ક્વેશ્ચન છે એના પ્રમાણે આપણે ટાઈમર સેટ કરીએ. ચાલો આવા સિંગલિયા ક્વેશ્ચન રૂપિયા વાળા મજા આવી જાય. એક રૂપિયા વાળા ક્વેશ્ચનમાં આમાં ફટાફટ થાય. આ ક્વેશ્ચનમાં તો કઈ વાર જ ન લાગે. ચલો જોઈ લે ટાઈમર સાથે. જોઈ લો એક વખત તમે આ ટાઈમ સાથે, પછી આપણે એને ગણીએ કે વિધિન ટાઈમ લિમિટ એને કેમ ગણાય. ચાલો શું ક્વેશ્ચન કીધો છે? If all the vowels in the word rebuild are changed to the previous letter and all the consonants are changed to the next letter. ચલો પહેલા તો ક્વેશ્ચન આ વર્ડ લખી નાખીએ રીબિલ્ડ. ચલો એમાં શું કીધું છે? કોન્સોનન્ટ ને વોવેલ્સ ને પ્રીવિયસ લેટર, એટલે કે વોવેલ્સ માંથી માઈનસ ને કોન્સોનન્ટ માં કરવાના છે પ્લસ. તો પહેલા બધા કોન્સોનન્ટ પ્લસ કરી નાખીએ. આર એસ બી સી એલ એમ અને ડી ઈ, અને વોવેલ્સ ને -1 એટલે ડી ઈ ટી યુ એચ આઈ. ચલો ક્વેશ્ચન શું પૂછ્યો છે? હાઉ મેની લેટર્સ આર રિપીટ ઇન ધ ન્યુલી ફોર્મ? એકે રિપીટ થતા નથી. ના, આન્સર આવી જાય આપણો ડી. હવે એને સમજીએ.
વિધિન ટાઈમ લિમિટ. તો ગણી નાખો આપણે. શાંતિથી સમજી કેટલા બધા ક્વેશ્ચન આપણા આલ્ફા ન્યુમેરિક વાળા ચેપ્ટરની અંદર આવા કરેલા છે. નથી જોયો વિડીયો તો ઉપર આઈ બટન પર ક્લિક કરી ને વિડીયો જોઈ લેજો દોસ્તો. એની અંદર આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે કરેલા છે અને આવા ઘણા બધા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ પણ કરેલી છે. જોઈ લો. ઓલ ધી વોવેલ્સ ઇન ધી વર્ડ રીબિલ્ડ આર ચેન્જ્ડ ટુ ધી પ્રીવિયસ લેટર. એટલે કે રીબિલ્ડમાં સમજાઈ ગયો હોય ક્વેશ્ચન તો સ્કીપ કરીને આગળનો ક્વેશ્ચન ગણી શકાય દોસ્તો. રીબિલ્ડમાં દરેક વોવેલ્સને, વોવેલ્સ એટલે શું? સ્વર. દરેક વોવેલ્સને પ્રીવિયસ લેટર, વોવેલ્સની અંદર પ્રીવિયસ લેટર એટલે કે -1 કરવાનું છે અને કોન્સોનન્ટમાં +1 કરવાનું છે. તો પેલા શું કરાય? બધા જેટલા કોન્સોનન્ટ હોય ને એમાં +1 કરી નાખાય. એક ન કરાય એટલે આપણી ભૂલ ન પડે. એ ચેપ્ટરમાં આપણે શીખી ગયા. શું કરવાનું? આર નું એસ થાય કોન્સોનન્ટ, બીજું કોણ છે? બી નું સી થાય કોન્સોનન્ટ એટલે વ્યંજન, એલ નું એમ થાય અને ડી નું થશે ઈ. પછી હવે બધા વોવેલ્સ ને -1 લખવાનું છે એટલે ઈ ની પેલા આવશે ડી, યુ ની પેલા આવશે ટી, આઈ ની પેલા આવશે એચ. બસ પતી ગયું. હવે એને ક્વેશ્ચન શું પૂછ્યો છે કે ભાઈ હાઉ મેની લેટર્સ આર રિપીટેડ ઇન ધ ન્યુલી ફોર્મ્ડ વર્ડ. હવે નવો વર્ડ જે બન્યો એમાં કેટલા લેટર રિપીટ થાય છે? કે લેટર રિપીટ થાય છે. રિપીટ એટલે શું? કે લેટર ડબલ વખત આવે છે. નથી આવતો તો નોન આન્સર. બસ પતી ગયું. રાઈટ. હજુ એક આવો દાખલો ગણીએ. ચાલો 20 સેકન્ડ થયો દોસ્તો આની અંદર. ચલો શું કીધું? ઇફ ઇટ ઇઝ પોસિબલ ટુ મેક અ મીનિંગફુલ વર્ડ યુઝિંગ ફર્સ્ટ એટલે એફ, થર્ડ આઈ, ફિફ્થ એટલે યુ અને સિક્સ્થ એટલે આર. લેટર્સ ઓફ ધ વર્ડ ફેલિયર. એટલી બધી પ્રેક્ટિસ કરી લીધી હોય ને આપણે દોસ્તો કે પછી આ ક્વેશ્ચન શું છે આપણને ઓલમોસ્ટ ખબર પડી જ જાય કે ભાઈ માર્ક એક્સ એઝ યોર આન્સર ઇફ મોર ધેન વન વર્ડ ફોર્મ અને ઝેડ આન્સર મીનિંગફુલ વર્ડ એકેય ન બનતો હોય તો. હવે આ ચારને ભેગા કરીને એકેય મીનિંગફુલ વર્ડ મને તો દેખાતો નથી. તમને દેખાય તો મને કમેન્ટમાં આન્સર આપજો. આમાંથી એકેય મીનિંગફુલ વર્ડ બનતો નથી તો નથી બનતો તો આન્સર શું કરવાનો છે? ઇફ નો સચ વર્ડ કેન બી ફોર્મડ, નો મીનિંગફુલ વર્ડ કેન બી ફોર્મડ, તો માર્ક ઝેડ એઝ યોર આન્સર. તો આપણે આન્સર ટીક કરવાનો થાય ઝેડ. તો હજુ એક દાખલો ગણીએ. શું છે આગળ? પાછી પઝલ આવી. ચલો ગણો ટાઈમર સાથે પેલા. ચલો 1 જ મિનિટમાં ગણવાની છે પછી એને 1 મિનિટમાં કેમ સોલ્વ કરાય આપણે શીખીએ. Chalo, within 1 minute. An uncertain number of persons are sitting in a row facing towards north. W is sitting third from the right hand. ચલો W છે right side થી third છે એટલે અહીંયા right side હવે કોઈ નહીં હોય. U is L is sitting second from the left hand. ચલો left hand થી L છે second. આવી ગયો L અહીંયા પણ પેક થઈ ગયું. ચલો શું છે? U is immediately to the left of W. U છે immediately left છે W ની. પછી બીજું છે n is an immediate neighbor of v. n is immediate neighbor of v એટલે આમ બે થાય but not immediate to m એટલે કે m ની immediate નથી. આ ન થાય. ચાલો
પછી શું કીધું there are 4 person sitting between m and u. ચલો m અને u ની વચ્ચે 3 ને 4 વ્યક્તિઓ છે. m અને u ની વચ્ચે 4 વ્યક્તિઓ આવી ગયા there are, અને v sitting third to the left of u. v sitting first second અને third. v અહીંયા આવી ગયો, v અહીંયા આવે તો vm, આ તો નહીં જ આવે એટલે v અને m એને અહીંયા આવશે. અને શું કીધું છે 4 person sitting between l and l. n હાલો l અને n ની વચ્ચે 1 2 3 ને 4 વ્યક્તિઓ છે. બસ પતી ગયું, થઈ ગયું. આના સિવાય કોઈ પોસિબિલિટી થતી નથી. જે કંઈ એને કીધું તો આપણે ગોઠવી દીધું. આ એક પોસિબિલિટી. હવે આને શાંતિથી સમજીએ. આ તો વિધિન 1 મિનિટ કેવી રીતે આપણે એક્ઝામના માહોલની અંદર કેવી રીતે ટાઈમર સાથે ગણી શકીએ, કેમ કે ત્યાં તો ટીક 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 ચાલુ જ હશે, બરાબર ને? એટલે આપણું પ્રેશર ત્યાં મેઇન તો શેનું હોય? ડિફિકલ્ટી લેવલનું પ્રેશર ના હોય, ટાઈમનું પ્રેશર હોય કે વિધિન ટાઈમ લિમિટ 25 મિનિટની અંદર 40 પહોંચવું કેવી રીતે. એમાં એકાદી પઝલ જો આમાં, પઝલ કેવી વસ્તુ છે, આમ લાલચુડી વસ્તુ છે, આપણને લલચાવે. એટલે એમાં જો આમ ગોટે ચડી ગયા ને તો 5 મિનિટ વહી જાય, 7 મિનિટ વહી જાય, પછી આપણને એમ જ થાય કે નહીં હવે આમ સોલ્વ કરીને જ રહું. પછી ત્યાં આપણે વટ કરવા જઈએ એટલે 10 મિનિટ પઝલ જ ખાઈ જાય, આપણી 5 ક્વેશ્ચન થઈ જાય, પણ ત્યાં બાકી વધી હોય 15 જ મિનિટ, એમાં 35 ક્વેશ્ચન હજી બાકી ઉભા હોય, બરાબર ને? એટલે આવું ન થાય દોસ્તો એક્ઝામની અંદર. આવી ખાસ ધ્યાન રાખજો. એ બધી વસ્તુમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. ટાઈમ સાથે જ હંમેશા રીઝનિંગ અને મેથ્સ શીખજો દોસ્તો, તો એક્ઝામની અંદર તમને ટાઈમ સાથે ફાઇટ કરવામાં જરાય વાંધો નહીં આવે, બરાબર છે? હવે આને જોઈએ શાંતિથી આપણે કેવી રીતે ગણી શકાય. કન્સેપ્ચ્યુઅલી જોઈ લઈએ એક વખત. શું કીધું છે? અનસર્ટેન નંબર ઓફ પર્સન આર સિટિંગ. સિટિંગ અરેન્જમેન્ટની એક તો પઝલ છે, અને અનસર્ટેન કીધું છે. કેટલા વ્યક્તિઓ બેસે છે એ તો આપણને કીધું જ નથી. જ્યારે અનસર્ટેન નંબર વાળી પઝલ આવે ત્યારે સિટિંગ અરેન્જમેન્ટમાં, જ્યારે આપણે સિટિંગ અરેન્જમેન્ટ ચેપ્ટર શીખશું ત્યારે દરેક પ્રકારની પઝલની પ્રેક્ટિસ કરતા જશું દોસ્તો. અલગ કેટલી બધી ટાઈપની પઝલ આવે છે સિટિંગ અરેન્જમેન્ટમાં પણ. સ્ક્વેર વાળી આવે, પછી સર્કલ વાળી આવે, રો વાળી આવે, આ રો વાળી છે, ડબલ રો વાળી આવે, પછી સર્કલની અંદર ફેસ અમુકના અંદરની સાઈડ હોય, અમુકના બહારની સાઈડ હોય, સ્ક્વેરની અંદર કોર્નરની સાઈડના અંદર હોય અને વચ્ચેની સાઈડ જે લોકો બેઠા હોય એની બહારની સાઈડ ફેસ હોય. જે લોકોએ સિટિંગ અરેન્જમેન્ટ ભણેલું હશે એને ખબર પડી જશે કે હું શું કહું છું, બરાબર છે? તો ઘણી બધી ટાઈપની પેટર્ન આવે, ઘણી બધી ટાઈપની પ્રેક્ટિસ આપણે કરશું. અત્યારે આ પઝલ એક વખત જોઈ લઈએ કે અનસર્ટેન નંબર ઓફ પર્સન આર સિટિંગ ઇન અ રો ફેસિંગ ટુવર્ડ્સ નોર્થ સાઈડ ફેસ રાખીને, એટલે કે આમ ફેસ રાખીને, એટલે આપણી જમણી એની જમણી, આપણી ડાબી એ એની ડાબી. W is sitting third from the right hand. W છે એ રાઈટ સાઈડ થી ત્રીજો બેઠો છે, મતલબ કે રાઈટ સાઈડ હવે પેક થઈ ગઈ છે. રાઈટ સાઈડમાં આમ સાઈડ હવે કોઈ હશે નહીં. જ્યારે અનસર્ટેન નંબર કે ત્યારે સાઈડ પેક કરતી જવાની, રાઈટ સાઈડ પેક થઈ ગઈ, બરાબર? હવે રાઈટ સાઈડમાં કોઈ હશે નહીં, કારણ કે W રાઈટ સાઈડ થી ત્રીજો છે, તો હવે રાઈટ સાઈડમાં કોઈ હોય નહીં. ત્રીજો આપણે બેસાડી દીધો, આ બાજુ 2 જ હોય, એનાથી વધારે કોઈ હોય નહીં. આમ કેટલા હશે અત્યારે આપણને ખબર નથી. ચાલો, W is sitting third from the right hand, L is sitting second from the left hand. L is sitting second from the left hand એટલે લેફ્ટ સાઈડ એ પેક થઈ ગયો ભાઈ. ચલો અહીંથી લઉં છું. L is sitting first અને સેકન્ડ, આ સાઈડ એ પેક થઈ ગઈ અને આ સાઈડ પણ પેક થઈ ગઈ. હવે જે કઈ આવશે આની વચ્ચે આવશે, બરાબર છે? U is to the immediate, U is immediately to the left of W. ચલો એ તો કઈ જ દીધું છે. W ની તરત જ લેફ્ટમાં U છે, આ રહ્યો આપણી લેફ્ટ, એની લેફ્ટ. N is an immediate neighbor of V but not immediate to M. ચલો N છે એ V નો ઇમિડિયેટ નેબર છે, એટલે આમે આવી શકે અને આમ પણ આવી શકે. V નો ઇમિડિયેટ નેબર છે N, આ બાજુ આવી શકે, આ બાજુ આવી શકે. બટ નોટ ઇમિડિયેટ ટુ M. બટ નોટ એટલે કોણ? બટ એટલે કોણ? હંમેશા પેલું. બટ એટલે હંમેશા પેલો, યાદ રાખજો. અને જો બટની જગ્યાએ હુ હોય, હુ એટલે બાજુવાળો, હુ એટલે તરત જ જે હોય એ, હુ એટલે બાજુવાળો, બટ એટલે પેલો, એન્ડ એટલે પણ પેલું, બરાબર છે? પણ હુ એટલે બાજુવાળો. શું આવશે? N is an immediate neighbor of V but not immediate to M. એટલે કોણ? N. N છે એ M નો પાડોશી નથી, એટલે M ની બાજુમાં M નહીં આવે. આટલું સમજાઈ ગયું? ચાલો બીજું.
there are 4 person sitting between M and U. ચાલો 4 વ્યક્તિઓ બેઠા છે M અને U ની વચ્ચે. હવે U તો છે જ આપણી પાસે. આમ બાજુ આપણે 4 વ્યક્તિઓ બેસાડી ન શકીએ. જો 1 2 ને 3 આવે ત્યાં તો કાર્યક્રમ પૂરો થઈ જાય. અહીંયા તો બોર્ડર આવી ગઈ. ત્યાં તો 4 વ્યક્તિ વચ્ચે બેસાડી જ નહીં શકીએ. એટલે ફરજિયાત આપણે M ને કઈ બાજુ રાખવો પડશે? ડાબી બાજુ. કેટલા વ્યક્તિઓને બેસાડવાના છે? 1 2 3 અને 4. ચાલો 4 વ્યક્તિઓ બેસી ગયા U અને M ની વચ્ચે. V is sitting third to the left of U. ચલો V છે એ U ની થર્ડ લેફ્ટમાં, એટલે એની આ ફર્સ્ટ લેફ્ટ થઈ, સેકન્ડ લેફ્ટ થઈ અને થર્ડ લેફ્ટ. ચલો U ની થર્ડ લેફ્ટમાં V બેસી ગયો. હવે V છે આપણી પાસે અહીંયા. V માટે ક્લુ છે, M માટે ક્લુ છે. V ની આમ બાજુમાં N અહીંયા રાખી શકશું નહીં. જો એ આપણે પેલા ચોકડી મારી દીધી કે આ પોસિબિલિટી બનશે નહીં, અને પેલા ના પાડી દીધી કે N નો પાડોશી M નથી, એ ના જ પાડી દીધી, એટલે આ પોસિબિલિટી બને નહીં. તો વૈધી કઈ? આ વૈધી કે V અને N આમ હશે અને M આ બાજુ હશે. હાલો V અને N ગોઠવાઈ ગયા. હવે શું વૈધું છે? 4 person sit in between L and N. L અને N ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? 4. તો L ને આપણે, L તો અહીંયા છે જ, N પણ છે. હવે બેસાડવાના છે કેટલા વચ્ચે? 4 વ્યક્તિઓ. 1 થયો, 2 થયા, આ 3 અને 1 ને હજુ અહીં બેસાડી દો. કોણ આપણને ખબર નથી, પણ આ ટોટલ બધાએ બેસી ગયા. હવે આમાં ક્યાંય જગ્યા રહેતી નથી. બે બાજુના ખાચા પેક થઈ ગયા, બે બાજુ બોર્ડર આવી ગઈ, વચ્ચે જેટલાને બેસાડવાના હતા એટલા બધાએ બેસી ગયા. આ થઈ ગઈ આપણી કરેક્ટ પઝલ. શું થઈ? તો કે પેલા એક બોર્ડર છે, પછી એક વ્યક્તિ બેઠો છે, પછી L, પછી એક વ્યક્તિ બેઠો છે, પછી M, પછી એક વ્યક્તિ બેઠો છે, પછી V, પછી N, પછી એક વ્યક્તિ બેઠો છે, પછી U, પછી W, પછી બે વ્યક્તિ બેઠા છે અને અહીંયા બોર્ડર પૂરી થાય. આ આપણો કરેક્ટ ઓર્ડર આવી ગયો. ચાલો હવે આના ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. પહેલા આપણે જોયું કે આ પઝલ 1 મિનિટમાં કેવી રીતે સોલ્વ થાય. હવે આપણે એને શાંતિથી સમજી લીધી કન્સેપ્ટ વાઇઝ. હવે આપણે આના ઉપરના ક્વેશ્ચન્સ જોતા જઈએ કે ક્વેશ્ચન કેવા હોય. એની પહેલા તમે લોકો બુકમાં લખી લેજો આ ઓર્ડર, એટલે ક્વેશ્ચન માટે કામ આવે. હું આને કંઈક કોપી કરવાની વ્યવસ્થા કરી લઉં. ચાલો શું ક્વેશ્ચન પૂછ્યો છે પેલા જોઈ લઈએ એક વખત. હાઉ મેની પીપલ આર સિટિંગ ઇન અ રોડ. રોડ ની અંદર કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો બધા ગોઠવી તો નાખાઓ, ક્યાંક આમ ખાલી આલ્ફાબેટ જ ગોઠવતા ગણતા નહીં હો. કેટલા વ્યક્તિઓ બેઠા છે, કેટલા બેઠા છે, ખાલી જગ્યા છે બધા બેઠા જ છે. ત્યાં આપણને આપ્યા નથી કોણ છે, કેમ કે અનસર્ટેન પેલા જ કીધું હતું. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. રોડ ની અંદર કેટલા વ્યક્તિઓ બેઠા છે? 12 વ્યક્તિઓ બેઠા છે. આટલું આવડી જાય. આના પછીનું જોઈએ. હાઉ મેની પીપલ આર સિટિંગ લેફ્ટ ઓફ M. M ની લેફ્ટમાં કેટલા વ્યક્તિઓ છે? તો જોઈ લે M ની લેફ્ટમાં કેટલા વ્યક્તિઓ છે એક વખત. ચલો M ની લેફ્ટમાં 1 2 અને 3 વ્યક્તિઓ છે. તો M ની લેફ્ટમાં બસ ક્વેશ્ચનમાં કાંઈ ન હોય, પેલા બસ સોલ્વ કરવાની સ્પીડ આપણી કેટલી છે ને, સાથે એક્યુરેસી સાચી હોવી જોઈએ. ગમે એમ કરીને ગોઠવી નાખવાના નહીં બારે. ચાલો એના પછીનો ક્વેશ્ચન. Number of person sitting left of V is same as number of person sitting right of. ચાલો શું છે ક્વેશ્ચન જુઓ છીએ કે V ની લેફ્ટમાં જેટલા પર્સન છે એટલા જ કોની રાઈટમાં છે? તો V ની લેફ્ટમાં પેલા તો કેટલા છે? તો કે આર્યો V અહીંયા છે. 1 2 3 4 ને 5. 5 વ્યક્તિઓ V ની લેફ્ટમાં છે, તો રાઈટમાં 5 હોય. 1 2 3 4 ને 5 હોય. એના પછી કોણ છે? તો કે N. એવો કયો વ્યક્તિ છે કે જેની રાઈટમાં પણ એટલા જ છે ને V ની લેફ્ટમાં જેટલા છે? તો N ની રાઈટમાં એટલા જ વ્યક્તિઓ બેઠા છે. એટલે આન્સર આવશે આપણો N. હજુ એક જોઈએ. આવી ગયો સિંગલિયો 1 રૂપિયા વાળો. ચલો ગણો આને ટાઈમર સાથે. ચાલો
चलो 20 सेकंड में पहला गणिए इफ इट इज पॉसिबल टू मेक अ मीनिंगफुल वर्ड यूजिंग फर्स्ट एस सेकंड ई थर्ड छे एल અને નાઇન્થ લેટર 3 ને 3 6 6 ને 3 9 નાઇન્થ લેટર થાય એન આ ચારેયને યુઝ કરીને એક વર્ડ બનાવો તો લેન્સ દેખાય છે બીજો એક દેખાતો નથી બીજો એક મીનિંગફુલ વર્ડ બનતો હોય તો મને કમેન્ટમાં આન્સર આપજો અત્યારે લેન્સ બને છે તો આન્સર શું છે ક્વેશ્ચન શું છે what is the third letter from the left hand of newly formed word તો third letter from the left hand એટલે લેફ્ટ સાઈડ થી ત્રીજો કોણ થાય તો કે n બસ આ છે બીજું કાઈ નથી ચાલો આના પછીનો ક્વેશ્ચન જોઈએ પાછી પઝલ આવી ગણો એક વખત ટાઈમર સાથે चलो एग्जाम में विदिन टाइम लिमिट केम गणाय देयर आर 6% JKLMN who they were born in either 9th or 26th month of January February March चलो 3 महीना છે અને 2 તારીખ છે ચલો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 9 26 9 26 9 અને 26 ઓકે 2 3 4 5 एम बोर्न इन अ मंथ हैविंग लेस देन 31 डेज मतलब के एम फेब्रुआरी में एम नो बर्थ हसे એટલે બે પોસિબિલિટી બને કા તો એમ અહીંયા કા તો એમ અહીંયા ચલો 2% બોર્ન બિટવીન એમ એન્ડ જે નંબર ઓફ પર્સન બિફોર જે ઇઝ સેમ એઝ નંબર ઓફ ઓ જે અને ઓ ની આગળ પાછળ સરખા જ વ્યક્તિઓ છે એલ ઇઝ બોર્ન જસ્ટ બિફોર કે એલ ઇઝ બોર્ન જસ્ટ બિફોર કે એલ ઇઝ બોર્ન જસ્ટ બિફોર કે 2% બોર્ન બિટવીન કે એન્ડ એન કે અને એન ની વચ્ચે બે વ્યક્તિઓ થાય એક ને બે આ સાચી કે અને એન ની વચ્ચે બે વ્યક્તિઓ નથી આવતા ખોટી કાર્યક્રમ પૂરો થઈ ગઈ પછી હવે એને શાંતિથી ગણીએ કેવી રીતે આ તો એક્ઝામ ની અંદર આપણી સ્પીડ અને એક્યુરેસી આટલી હોવી જોઈએ दोस्तों તમે હજુ વિડિયો જોઈ રહ્યા છો એનો મતલબ કે તમને ટાઈમર સાથે દાખલા ગણવાની મજા આવે છે અને થોડું થોડું સમજાય છે તો વિડિયોને લાઈક ના કરેલો હોય તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો વિડિયોને શેર કરી દેજો ને નોટિફિકેશન બેલની ઘંટડીને એક વખત ઓન કરી દેજો જેથી કરીને આપણે જ્યારે નવા વિડિયો મૂકીએ ત્યારે તમને એક નોટિફિકેશન મળતું જાય આપણે આવી જ રીતે રીઝનિંગ અને મેથ્સના ઢગલાબંધ ચેપ્ટર 7 ચેનલ પર મૂકવાના છે દોસ્તો જોઈએ આને કેવી રીતે આ પઝલ સોલ્વ કરાય देयर आर 6% JKLMNO હજુ આપણે પઝલ ચેપ્ટર લીધું નથી પઝલ ની અંદર કેટલી બધી ટાઈપ આવે છે ડેઝ અને ડેટ વાળી પઝલ આવે છે આ ડેટ અને મંથ વાળી પઝલ છે યર વાળી પઝલ આવે ઘણી બધી ટાઈપની પઝલ આવે કમ્પેરિઝન વાળી પઝલ આવે બરાબર છે તો 3 વેરિયેબલ વાળી પઝલ આવે 2 વેરિયેબલ વાળી પઝલ આવે ઘણી બધી ટાઈપની પઝલ આવે બધી જ પઝલનો ચેપ્ટર લેશું ત્યારે આપણે ટાઈપ વાઇઝ બધી પઝલની પ્રેક્ટિસ કરતા જશું અને અત્યારે આને કેમ ગણાય એ જોઈ લઈએ કે there are 6% JKLMNO they were born on either 9th or 26th of month of January February and March 6 અલગ અલગ વ્યક્તિઓ છે આ 6 નું બર્થ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 3 જ મહિનામાં 2 તારીખ એટલે કે કાં તો 9 તારીખે અથવા તો 26 તારીખે થાય છે મતલબ મેં આમ લખી નાખ્યું હતું કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ જાન્યુઆરીમાં 9 અને 26 ફેબ્રુઆરીમાં 9 અને 26 અને માર્ચમાં 9 અને 26 આ 6 વ્યક્તિનું બર્થ આ કંઈક આ 6 તારીખે થતો હશે બરાબર
હવે એને શું શું આપ્યું, પેલા પઝલ ની અંદર શું કરવાનું, પેલા જેટલો ડેટા કીધો હોય ને એટલો મૂકતો જાવ, જેટલો ડેટા જેમ કે એમ પેલા મૂકી દેવાનો, પોસિબિલિટી બનાવી નાખવાની કે કેટલી પોસિબિલિટી બને છે. એમ બોર્ન ઇન અ મંથ હેવિંગ લેસ ધેન 31 ડેઝ, મતલબ શું કે એમનો બર્થ, જો ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થતો હોય તો એટલે જ આપણે ગુજરાતીમાં ક્વેશ્ચન બનાવેલો છે દોસ્તો. તો આમાંથી વાંચીને પણ પઝલ છે, સોલ્વ થવી જોઈએ, આપણાથી દાખલો સાચો પડવો જોઈએ, એન કેન પ્રકારે ગમે એમ તમને જેમ મજા આવે એમ સાચો પડવો જોઈએ. એમ બોર્ન ઇન અ મંથ હેવિંગ લેસ ધેન 31 ડેઝ, મતલબ શું કે એમનો બર્થ એવા મહિનામાં થાય છે જે મહિનામાં 31 દિવસ કરતા ઓછા દિવસો હોય. તો 31 દિવસ કરતા ઓછા દિવસો માત્ર ફેબ્રુઆરીમાં હોય, જાન્યુઆરીમાં 31 દિવસો હોય, માર્ચમાં 31 દિવસો હોય, મતલબ કે એમનો બોર્ન ફેબ્રુઆરીમાં થતો હશે, આટલું એને ક્લિયર કટ આપણને કહી દીધું. ફેબ્રુઆરીમાં પાછી 2 તારીખ છે, 9 તારીખે છે અને 26 તારીખે છે, તો 2 પોસિબિલિટી બનાવો. ચાલો 2 પોસિબિલિટી શું બને, તો કે ભાઈ કાં તો એમનો બર્થ ફેબ્રુઆરીમાં, કાં તો એમનો બર્થ ફેબ્રુઆરીમાં 9 તારીખે હશે અને કાં તો એમનો બર્થ ફેબ્રુઆરીમાં 26 તારીખ હશે. આ 2 પોસિબિલિટી આપણે બનાવી લઈએ. એક પોસિબિલિટી 9 તારીખ વાળી, બીજી આ 26 તારીખ વાળી. અહીંયાથી આગળ વધતા જઈએ, એકાદી કેન્સલ થઈ જશે. 2 persons born between M and J, ચલો M અને J ની વચ્ચે 2 વ્યક્તિઓનો બર્થ થાય છે, મતલબ આમ તો જે આવી ના શકે ઉપર, તે 2 ખાના જ નથી જો, એટલે જે આ પોસિબિલિટીમાં અહીંયા આવશે, આ પોસિબિલિટીમાં જે ક્યાં આવશે, અહીંયા આવશે. અહીંયા પણ 2 ખાના વચ્ચે છે નહીં, એમ અને જે ની વચ્ચે 2 વ્યક્તિઓ હોવા જોઈએ. આ 2 વ્યક્તિઓ થઈ ગયા, બરાબર. નંબર ઓફ પર્સન born before J is the same as the number of person after O. આ મસ્ત ક્લુ છે હો. જેની પહેલા જેટલા વ્યક્તિઓનો બર્થ થાય છે, O પછી એટલા જ વ્યક્તિઓનો બર્થ થાય છે, મતલબ કે જે જો અહીંયા હોય તો જેની પહેલા 0 વ્યક્તિઓનો બોર્ન થાય છે આ પોસિબિલિટીમાં, તો O પછી પણ 0 વ્યક્તિઓનો બોર્ન થવો જોઈએ. આ પોસિબિલિટી લઈએ તો જે પેલા 1 2 3 4 ને 5 વ્યક્તિઓનો બોર્ન થાય છે, તો O પછી 1 2 3 4 ને 5 વ્યક્તિઓનો બર્થ થવો જોઈએ, મતલબ O અને J આવી રીતે ગોઠવાય. L is born just before K. L is born just before K માટે એને કીધું છે કે L આમ just before K, L ને K બે આમ ભેગા જ આવવા જોઈએ. તો ભેગા L ને K આવે એવું એક ખાતો દેખાય છે, મજૂજી આર્યો. L is born just before K. અહીંયા પણ હજુ 2 પોસિબિલિટી જીવતી છે હો ભાઈ, હજુ I જીવતી છે ને I જીવતી છે, બરાબર. જોઈએ એકાદી કેન્સલ થઈ જશે. 2 person born between K and N આપી દીધું. જો K અને N ની વચ્ચે 2 વ્યક્તિઓ હોવા જોઈએ, તો આ પોસિબિલિટીમાં થાય છે K અને N ની વચ્ચે એક જ વ્યક્તિ, એટલે આ પોસિબિલિટી થઈ જાય કેન્સલ. આ પોસિબિલિટીમાં K અને N ની વચ્ચે 2 વ્યક્તિઓ આવી જાય છે, મતલબ કે આપણી આ પોસિબિલિટી થઈ ગઈ સાચી, આ થઈ ગઈ ખોટી. ચલો આના પછીના ક્વેશ્ચન જોઈએ. આને એક વખત તમારી બુકમાં લખી લો એટલે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને મજા આવે. કીધું છે આપણને આ પઝલ પરથી, which of the following statement is incorrect regarding O? O વિશે ખોટું કયું સ્ટેટમેન્ટ છે? ચલો તો O વિશે ખોટું કયું સ્ટેટમેન્ટ છે, પેલા એના માટે પઝલ તો ગોતી લઈએ ક્યાંકથી. ક્યાં ગઈ? આ રહી. ચલો શું કીધું? which of the following statement is incorrect regarding O? O માટે ખોટું કયું સ્ટેટમેન્ટ છે? તો પેલું સ્ટેટમેન્ટ શું છે? 3 person born between L and O. L અને O ની વચ્ચે 3 વ્યક્તિઓ હોવા જોઈએ. તો 3 વ્યક્તિઓ છે, તો કે L અને O ની વચ્ચે તો 2 જ છે. ઇનકરેક્ટ જ આપણને પૂછ્યું, પેલું જ ઇનકરેક્ટ છે હો ભાઈ, આ જ આપણો આન્સર. તો એનો મતલબ શું કે બાકીના બધા સાચા હોવા જોઈએ. તો જોઈએ બીજું શું છે? O is older than, બસ અહીંથી જ આપણે નેક્સ્ટ કરી નાખવાનું હોય એક્ઝામમાં. પણ અત્યારે આપણે જોઈ લઈએ, કદાચ આ ઓપ્શન ચોથો આપ્યો હોય તો આપણને બાકીના બધા સાચા હોવા જોઈએ. આપણને શું પૂછ્યું છે? ઇનકરેક્ટ પૂછ્યું છે, એટલે બાકીના સાચા હોવા જોઈએ. O is elder than J. O is elder than J મતલબ કે O J કરતા મોટો હોવો જોઈએ. આ બરોબર છે, O J કરતા મોટો છે. જો O નો બર્થ ક્યારે થાય? 9 જાન્યુઆરી થાય. જેનો બર્થ થાય છે 26 માર્ચ, એટલે O મોટો છે.
O born 2 months before K born. મતલબ કે O 9 જાન્યુઆરીએ બોર્ન થાય છે અને K નો બોર્ન થાય છે 9 માર્ચ. એટલે કે O 2 મહિના પહેલા K કરતા બોર્ન થાય છે. યસ, આ સાચું છે. M born 1 month after O. M છે એ 1 મહિનો O કરતા એટલે કે 9 ફેબ્રુઆરીએ બરાબર છે. તો આ પણ સાચું છે. આપણો તો આન્સર શું આવશે? એ. ખોટું, ઇનકરેક્ટ ગોતવાનું છે આપણે. તો એ આન્સર સાચો છે. બરાબર છે. જોઈએ હજુ એક ક્વેશ્ચન. ચલો, આ ક્વેશ્ચન શું કહે છે? If O is related to M and N is related to L, who among the following is related to J? O is related to M એટલે કે O M ને રિલેટ કરે છે અને N is related to L, N L ને રિલેટ કરે છે. Who among the following is related to J? હવે O અને M વચ્ચે શું સંબંધ છે? તો કે ભાઈ વચ્ચે એક વ્યક્તિનો બોન્ડ થાય છે. અને N અને L વચ્ચે શું સંબંધ છે? તો કે ભાઈ વચ્ચે એક M વ્યક્તિનો બોન્ડ થાય છે. હવે J સાથે એવો કોણ વ્યક્તિ હોય કે જેમાં વચ્ચે એક વ્યક્તિનો બોન્ડ થાય? તો કે K નો બોન્ડ થાય. મતલબ કે J નો સંબંધ કોની સાથે હોય? L સાથે. આ રીતે જે આ જ પોઝિશનમાં J is related to L. તો આન્સર આપણો શું આવે દોસ્તો? E. આવડી જાય આવું? જોઈએ હજુ એક. ચાલો, શું કીધું છે? ફાઇન્ડ ઓડ વન આઉટ. ઓડ વન આઉટ એટલે શું? કે આ 5 માંથી 4 એક સરખા હશે અને એક કંઈક અલગ હશે. શું છે? K, N, O, J અને L. ચલો, તો K, N, O, J અને L શું સરખું છે આ બધામાં? તો કે આ બધા આ 4 છે એ 31 દિવસ વાળા મંથમાં બોર્ન થાય છે અને L એક જ એવો છે કે જે 31 કરતા ઓછા મંથ વાળા ઓછા ડેઝ વાળા મંથમાં બોર્ન થાય છે. તો આન્સર શું આવશે આપણો? L. કે L છે એ બાકીના 4 કરતા અલગ છે. બીજું કઈ 4 માં બાકી સરખું છે નહીં. તારીખ વાઇઝ એ જોઈ લીધું, તારીખ વાઇઝ પણ સરખું નથી. તો મંથ વાઇઝ છે કે ભાઈ આ બેનો આ મંથમાં, આ બેનો 31 વાળા મંથમાં. આ L નો બોર્ન થાય છે એ 31 દિવસ કરતા ઓછા ડેઝ વાળા મંથમાં છે. ચલો, જોઈએ નેક્સ્ટ દાખલો. શું કીધું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ પેર ઇઝ કરેક્ટ? ચલો, સાચી પેર કઈ છે? O 26 જાન્યુઆરી. O 26 જાન્યુઆરી છે? નથી ભાઈ. હાલો, પેલું ખોટું છે. બીજું M 9 ફેબ્રુઆરી. M 9 ફેબ્રુઆરી આર્યું સાચું છે. M 9 ને ફેબ્રુઆરી. તો ચાલો, બીજું સાચું છે. બસ ફોલોઈંગ ઇઝ કરેક્ટ. આજ આપણે આપણો M B આન્સર આવી ગયો. છતાંય ઓલા ત્રણેયને આપણે ખોટા પાડી દઈએ કે M 26 ફેબ્રુઆરી. M 26 ફેબ્રુઆરી નથી. K 26 માર્ચ આર્યો. K 9 માર્ચ છે, 26 માર્ચ નથી. J 9 માર્ચ, જે 26 માર્ચ છે, 9 માર્ચ નથી. એટલે આ બધા કેવા છે? ખોટા. આન્સર આપણો આવશે B. જોઈએ હજુ એક દાખલો. શું છે? નંબર ઓફ પર્સન બોર્ન બિટવીન O and M is same as in between. ચલો, O અને M ની વચ્ચે એટલા જ વ્યક્તિઓ છે. કેટલા વ્યક્તિઓ છે? તો કે એક વ્યક્તિનો બોર્ન થાય છે. એક જ વ્યક્તિનો બોર્ન વચ્ચે થતો હોય એવા આ બધામાંથી કઈ પેર છે? તો કે L અને J ની પેર એવી છે કે જેમાં પણ એક જ વ્યક્તિનો બોર્ન થાય છે. બાકી બધી પેર છે એમાં વચ્ચે જો L અને O ની પેર, પહેલો ઓપ્શન લ્યો તેમાં બે વ્યક્તિનો બોર્ન થાય છે, એક વ્યક્તિનો બોર્ન થતો નથી. M અને J ની પેર લ્યો તો પણ બે વ્યક્તિનો બોર્ન થાય છે, એક વ્યક્તિનો બોર્ન થતો નથી. એક જ ઓપ્શન એવો છે L અને J કે જેની અંદર પણ એક જ વ્યક્તિનો બોર્ન થાય છે અને આમાં પણ એક જ વ્યક્તિનો બર્થ થાય છે. ચલો, નેક્સ્ટ જોઈએ.
ચાલો ફરી પાછો 1 રૂપિયા વાળો દાખલો, સિંગલિયો દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ. ચલો આને આપણે ફટાફટ કેમ ગણ્યું તો આપણો વિડીયોની શરૂઆતમાં જ જોઈ લીધું, છતાં એક વખત જોઈ લઈએ. હાર્મની વર્ડની અંદર એવી કેટલી પેર છે? h એટલે થાય 8, a1, r 18, m 13, o 15, n 14 અને y 25. ચલો 8, 9, 10, 11, 12, 13, 14 નથી. 9, 10, 11, 12, 13, 14 નથી થતું. 1, 2, 3, 4, 5 નથી. 18, 19, 20 નથી. 13, 14, 15 નથી. 25 થી મોટો નંબર નથી. 14 અને 15 એક બને છે. 15 થી મોટો નંબર 18 છે. 15, 16, 17, 18 નથી થતું. 13 થી અંદર નથી થતું. 1. બસ આન્સર આવી ગયો 20 સેકન્ડની અંદર. હવે હું તમને સમજાવું આ દાખલો કેવી રીતે આપણે ગણ્યો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનને મૂકી દે, ક્યારેય નહીં છોડવાનું દોસ્તો. ઉપર આઈ બટન પર ક્લિક કરીને આલ્ફા ન્યુમેરિક ચેપ્ટરની અંદર આપણે આના ઢગલાબંધ દાખલાની પ્રેક્ટિસ કરેલી છે ને એકદમ બેઝિકથી સમજેલું છે. તો એક વખત શીખી લેજો બધા વિડીયો જોઈને કે એના બેઝિક શું છે, એટલે તમને દાખલા બધા સહેલા લાગવા મળશે. એની 2 પેટર્ન છે આ દાખલો સોલ્વ કરવાની. 2 પેટર્ન આપણે શીખી ગયા અને આજે પણ એ બંને પેટર્ન આપણે શીખી લઈએ એક વખત. શું છે? એક તો પેટર્ન આ છે કે હાર્મની વર્ડની અંદર એવી કેટલી પેર છે આલ્ફાબેટની, એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોની, એટલે કે ABCD ના અક્ષરોની એવી કેટલી પેર છે, એટલે કે જોડી છે, જે બેની વચ્ચે એટલા જ અક્ષર આવતા હોય જેટલા ABCD માં આવતા હોય. જોઈએ એને સોલ્વ કેવી રીતે કરવાનું. બસ આ ક્વેશ્ચન છે, જેટલા ABCD માં આવતા હોય. હવે એને સોલ્વ કેવી રીતે કરવાનો? H તો અહીંયાથી ABCD બોલવાની. H I J K L M N આપણા બોલવામાં પણ આવે અને લખેલો પણ હોય તો એ એક પેર બની ગઈ. ધારો કે આ એમ ની બદલે સપોઝ એક્ઝામ્પલ આપું છું, અહીંયા કે હોત, અહીંયા કે હોત તો આપણે આમ બોલે HIJK. આપણા બોલવામાં કે આવે છે ને લખવામાં કે આવે છે. HIJK આપણા બોલવામાં પણ કે આવે છે ને લખવામાં પણ કે આવે છે. તો H અને K એક એવી પેર બની ગઈ જે બેની વચ્ચે અહીંયા પણ 2 જ લેટર છે અને ઇંગ્લિશ આલ્ફાબેટ એટલે કે ABCD માં 2 જ લેટર છે, 2 જ અક્ષર છે. તો એ એક એવી પેર બની ગઈ. બસ આ ક્વેશ્ચન પૂછ્યો છે કે આવી પેર કેટલી છે. હવે ક્વેશ્ચન સમજાઈ ગયો તમને? ચાલો અહીંયા કે નથી એટલે આ પેર બનશે નહીં. અહીંયા શું છે? M છે. ચાલો તો H સાથે એક પેર બનતી નથી. બીજું A થી ABCD બોલો. ABCDEF નથી બનતી. RSTUV નથી બનતી. MNO આમ જરાક આજુબાજુમાં હોય તો હાલે એમ ના કરતા હો. MNOP નથી બનતી. OPQ નથી બનતી. NO નથી બનતી. પણ એને કીધું છે કે બોથ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ડિરેક્શન, મતલબ કે આમે જોવાનું અને પાછું રિવર્સમાં જોવાનું. આ આપણે પહેલી ટાઈપ જોઈએ છે અને પછીની ટાઈપ એ હમણાં જ તમને શીખવાડું. ચલો બેકવર્ડ ડિરેક્શનમાં Y Z પતી ગઈ ABCD. NO આ એક પેર બને છે. આ સ્પેલિંગ ની અંદર પણ NO માં 0 લેટર છે અને ABCD માં પણ NO માં વચ્ચે કેટલા 0 લેટર આવે, એટલે એક પેર બની ગઈ કઈ? NO. બીજું NOPQRS નથી બનતી. OPQRS નથી બનતી. MNOP નથી બનતી. RST નથી બનતી. AB નથી બનતી. તો એવી કેટલી પેર બને છે? તો કે એવી એક જ પેર બને છે. બીજી રીત કઈ? તો મેં કઈ રીતે ગણ્યો હતો? મેં ABCD ને આલ્ફાબેટ્સ ને નંબર આપી દીધા છે કે H ABCD માં થાય 8મો, A થાય પહેલો, R થાય 18, M 13, O 15, N 14 અને Y 25. બસ હવે અહીંથી નંબર બોલતો હતો 8, 9, 10, 11 નંબર આપણને તરત ખબર પડી જાય કે 8 થી મોટા કયા કયા છે અને દૂર કેટલા છે. આમ જોવા જાવ તો જો આમ ઊંધું 25 થી જોવાય જ નહીં, ગણાય જ નહીં, કેમ કે 25 થી મોટો કોઈ નંબર જ નથી. 18 થી આમ આગળ ગણાય જ નહીં, કેમ કે 18, 19, 20, 21, 25 બહુ દૂર છે, નંબર જ નથી 18 થી મોટો.
13, 14, 15 નથી. 15 થી મોટો આ બાજુ નંબર જ નથી. જો 25 તો બહુ દૂર થઈ. આ નંબર ઉપર આપણને સહેલું પડે. હવે તમને એમ થાય કે નંબર યાદ કેમ રાખવા? તો એના માટે તમારે એ વિડીયો જોવો પડશે કે નંબર યાદ રાખવા માટે આખી ABCD ના બધા જ અક્ષરોના ક્રમ તમને યાદ રહી જશે. આ ચેપ્ટરમાં તો કામ આવશે. મસ્ત બીજું ચેપ્ટર છે કોડિંગ ડીકોડિંગ રીઝનિંગ નું, એમાં પણ બહુ કામ આવશે. તો આ નંબર કેવી રીતે ABCD ને યાદ રાખવા એ માટે એક વખત વિડીયોને જોઈ લેજો. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આલ્ફા ન્યુમેરિક આવ્યું ભાઈ. 30 સેકન્ડનું ટાઈમર આપું છે, એક વખત ગણી લો. સ્ટાર્ટ. ચાલો પહેલા એને 30 સેકન્ડમાં ગણીએ. If each consonant is changed to the previous letter in English alphabet and each vowel is changed to the next letter in English alphabet, then how many vowels contain at least one vowel? Consonant છે ને ચેન્જ કરવાનો છે previous letter માં, એટલે આ થઈ જશે C, આ થઈ જશે F, અને આ થઈ જશે, આને કરવાનું છે +1, આ બે કરવાના છે -1 એટલે OP. ચલો M માટે આવશે LM AB MN. H માટે આવશે GH IJ અને RS. ચલો પેલા EF, પછી OP અને QR, પછી ST OP અને XY. તો કેટલા એવા લેટર આવ્યા? તો કે એક જ એવો વર્ડ આવ્યો કે જેની અંદર એટલીસ્ટ વન વોવેલ એટલે કે ઓછામાં ઓછો એક વોવેલ છે. આન્સર આપણો આવે 1. હવે એને સમજીએ કેવી રીતે ગણવાનું. મેં કેવી રીતે ગણ્યું જલ્દી. એને આપણને કીધું છે કે each consonant is changed to the previous letter in English alphabetical series. આલ્ફાબેટ્સના ચેપ્ટરમાં આપણે આવા ઘણા બધા દાખલા શીખ્યા છે દોસ્તો. જોઈ લેજો એક વખત. આલ્ફાબેટિકલ સિરીઝમાં દરેક કોન્સોનન્ટને પ્રીવિયસ લેટર, તો આપણે શું કરવાનું? પહેલા બધા કોન્સોનન્ટ ફેરવી નાખવાના. તો જેટલા કોન્સોનન્ટ એટલે વ્યંજન, એને -1 કરવાનું છે. કોન્સોનન્ટના -1 છે અને વોવેલ્સ બધા શું છે? તો કે +1 છે. તો કોન્સોનન્ટમાં પ્રીવિયસ લેટર છે એટલે કે -1, તો D નો -1 થાય C, G નું -1 થાય F, M નું -1 થાય L, N નું -1 થાય M. અહીંયા આવશે GH અને RS, EF અને QR, ST અને XY. આ બધા કોન્સોનન્ટ ફરી ગયા. હવે જેટલા વોવેલ્સ છે એમાં +1 કરવાનું લખ્યું છે. તો O માં +1 કરો એટલે OP, AB, IJ, OP અને OP. હવે ક્વેશ્ચન શું કીધો છે? આટલી પ્રોસેસ કર્યા પછી શું કરવાનું? Then how many words contain at least one vowel? ઓછામાં ઓછો એક વોવેલ હોય એવા કેટલા વર્ડ છે? તો એક વોવેલ હોય એવો એક જ વર્ડ છે એટલે આન્સર આવશે આપણો 1. ચાલો જોઈએ નેક્સ્ટ. આની જ ઉપરનું છે, ગણો ટાઈમર સાથે. શું છે? How many letters are there between second letter of the second word from the left and third letter of the second word from the right hand? Second letter of the second word એટલે કે A અને third letter of the second word નો third letter એટલે કે R. A અને R ની વચ્ચે કેટલા લેટર આવે ઇંગ્લિશ આલ્ફાબેટિકલ સિરીઝમાં? મતલબ કે ABCD માં A અને R ની વચ્ચે કેટલા લેટર આવે? તો A કેટલામાં થાય? પહેલું. અને R કેટલામાં થાય? 18. તો A અને R ની વચ્ચે ટોટલ કેટલા લેટર આવે? તો કે 16 લેટર આવે. ટોટલ આ એક A નીકળી જાય અને 18 નીકળી જાય એટલે A અને R ની વચ્ચે કેટલા લેટર આવે? તો કે 16 લેટર આવે. બરાબર છે? જોઈએ નેક્સ્ટ દાખલો. પાછી પઝલ આવી. ચલો ગણો ટાઈમર સાથે.
ચલો એક્ઝામમાં કેવી સ્પીડ અને એક્યુરેસી રાખવાની એક વખત જોઈ લો, પછી આપણે એને શાંતિથી સમજીએ. રમેશ સ્ટાર્ટેડ વોકિંગ ફ્રોમ પોઈન્ટ એમ. ચલો એમ થી ચાલવાનું શરૂ કરે છે ઇન ધ સાઉથ ડિરેક્શન, એટલે કે સાઉથમાં ચાલે છે. આફ્ટર વોકિંગ 7 મીટર, 7 મીટર ચાલે છે. ટર્ન્સ લેફ્ટ ચાલે છે અને એન ફ્રોમ પોઈન્ટ એન એટલે એન પોઈન્ટ આ થઈ ગયો. એન્ડ વોક્સ ફોર 4 મીટર એટલે આ થઈ ગયા 4 મીટર ટીલ પોઈન્ટ ઓ એટલે આ થઈ ગયો પોઈન્ટ ઓ. હી ધેન ટર્ન રાઈટ એન્ડ વોક્સ ફોર 6 મીટર, આ થઈ ગયો 6 મીટર. એન્ડ ધેન ટર્ન્સ લેફ્ટ એન્ડ પોઈન્ટ પી એન્ડ વોક્સ ફોર 4 મીટર, આ અગેન પાછા થઈ ગયા 4 મીટર અને આ ફ્રોમ પી એટલે આ થઈ ગયો પી અને આ થઈ ગયો પોઈન્ટ ક્યુ. હી ધેન ટર્ન્સ લેફ્ટ એન્ડ વોક્સ ફોર 2 મીટર. ચલો પાછો લેફ્ટ ટર્ન લે છે અને 2 મીટર ચાલે છે. ધેન ટર્ન્સ લેફ્ટ એન્ડ પોઈન્ટ આર ફ્રોમ પોઈન્ટ આર, મતલબ કે આ થઈ ગયો પોઈન્ટ આર, આ છે પોઈન્ટ ક્યુ. ચલો પોઈન્ટ આર થી પાછો લેફ્ટ ટર્ન લે છે અને ભાઈ ઉભો રહે, કેટલો ખાલીશ તું, 11 મીટર ચાલે છે પાછો અને પોઈન્ટ એસ છે પહોંચે છે અને સ્ટોપ થાય છે. રહ્યો ભાઈ ઉભો તો રહ્યો, આમ જાય છે પાછો અને 11 મીટર ચાલીને સ્ટોપ થાય છે. બસ આ થઈ ગઈ આપણી પઝલ. હવે આને આપણે શાંતિથી એક વખત સમજીએ. સમજાઈ ગઈ હોય તો દાખલા ગણવા માંડજો આગળ, બાકી જેને ન સમજાણી હોય શાંતિથી સમજવું એ જોતા જાઓ. રમેશ સ્ટાર્ટેડ વોકિંગ ફ્રોમ પોઈન્ટ એમ. એમ થી રમેશ સ્ટાર્ટ કરે છે ચાલવાનું ઇન ધ સાઉથ ડિરેક્શન. હવે ડિરેક્શન તમને બધાને ખબર જ હશે, ડિરેક્શન ચેપ્ટર આપણે ચાલ્યું નથી પણ હું તમને આપણે સમજશું ત્યારે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ આવી રીતે ડિરેક્શન હોય. આ કોર્નરને કહેવાય નોર્થ ઈસ્ટ કોર્નર, આ કોર્નરને કહેવાય સાઉથ ઈસ્ટ કોર્નર, આ કોર્નરને કહેવાય સાઉથ વેસ્ટ કોર્નર અને આ કોર્નરને કહેવાય નોર્થ વેસ્ટ કોર્નર. ગુજરાતીમાં આપણે આવે ને અગ્નિને વાયવ્ય અને ઈશાન્ય નૈઋત્ય, એવી રીતે અંગ્રેજીમાં એને નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ આવી રીતે 4 નામ આપી દીધા ખૂણાના પણ. આ રીતે દિશાઓના નામ છે. એમ પોઈન્ટ એમ થી રમેશ સ્ટાર્ટ કરે છે સાઉથ ડિરેક્શનમાં ચાલવાનું. ચલો સાઉથ ડિરેક્શનમાં ચાલે છે અને કેટલું ચાલે છે તો કે 7 મીટર. ચલો આ 7 મીટર ચાલ્યો. હી ટર્ન્સ લેફ્ટ ફ્રોમ પોઈન્ટ એન. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હી ટર્ન્સ લેફ્ટ ફ્રોમ પોઈન્ટ એન, મતલબ એ લેફ્ટ ટર્ન લે છે પણ ફ્રોમ પોઈન્ટ એન એટલે આ પોઈન્ટનું નામ એને આપી દીધું એન. એન્ડ વોક્સ ફોર 4 મીટર. ચલો આ થઈ ગયું 4 મીટર. જો આમ અંદાજે દોરાય, અહીંયા કેમ સ્કેલ લઈને ન દોરાય કે આમ 7 મીટર એટલે 7 ઇંચ રાખીએ, પછી 4 મીટર એટલે 4 ઇંચ રાખીએ. અહીંયા આપણે કંઈક માપ બતાવવાનું નથી પણ અંદાજે દોરાય. આમ 7 મીટર આવડું હોય તો 4 મીટર એનાથી થોડુંક નાનું હોય, થોડુંક આટલું હોય, અડધાથી થોડુંક વધારે. આમ ન કરાય. પછી પાછા ઘણા આમ કરે કે સાહેબ અંદાજે કીધું તો 7 મીટર, આ 4 મીટર, આમ હોય. હા અંદાજે કીધું, અંદાજે આમ નહીં, અંદાજે આમ હોય કે 7 મીટર આવડું, 4 મીટર એનાથી થોડુંક મોટું અડધાથી. ચલો 4 મીટર ટીલ પોઈન્ટ ઓ, મતલબ કે અહીંયા પહોંચે છે, આ પોઈન્ટનું નામ છે ઓ. હી ધેન ટર્ન રાઈટ. ચલો આમ જતો હોય ને રાઈટ ટર્ન લે કઈ બાજુ આવે, આમ નીચે ડાઉન. એન્ડ વોક્સ ફોર 6 મીટર. ચલો પાછો 6 મીટર ચાલે છે. આ થઈ ગયો 6 મીટર. આનાથી થોડુંક નાનું જો અંદાજે ગણે, બરાબર. એન્ડ ધેન ટર્ન લેફ્ટ ફ્રોમ પોઈન્ટ પી. ફ્રોમ પોઈન્ટ પી એટલે આ પોઈન્ટનું નામ એને શું આપી દીધું પી. અને લેફ્ટ ટર્ન લઈ, આમ આવતો હોય લેફ્ટ ટર્ન લઈ તો કઈ બાજુ જાય, આ સાઈડ જાય. હાલો આમ બાજુ જાય છે, કેટલો ચાલે છે પી. એન્ડ વોક્સ ફોર 4 મીટર ટીલ પોઈન્ટ ક્યુ. પાછો ચાલે છે આના જેટલો 4 મીટર જ ટીલ પોઈન્ટ ક્યુ, મતલબ આ પોઈન્ટનું નામ શું થઈ ગયું ક્યુ. ક્યુ સુધી ચાલે છે. હી ધેન ટર્ન્સ લેફ્ટ. રોકાતો જ નથી ભાઈ, આ તો પાછો લેફ્ટ ટર્ન લે છે. આમ જતા જતા લેફ્ટ ટર્ન લે, એના ડાબા હાથે વળે તો કઈ બાજુ જાય તો કે આમ જાય. એન્ડ વોક્સ ફોર 2 મીટર. ચલો કેટલું ચાલે છે 2 મીટર ચાલે છે એટલે આ 4 થી અડધું હશે આમ. ચલો આ થઈ ગયું 2. એન્ડ ધેન ટર્ન્સ લેફ્ટ ફ્રોમ પોઈન્ટ આર. લેફ્ટ ટર્ન લે છે ફ્રોમ પોઈન્ટ આર, મતલબ શું કે આર પોઈન્ટ થી લેફ્ટ ટર્ન લે છે એટલે આમ જતો હોય તો લેફ્ટ ટર્ન કઈ સાઈડ આવે, આમ સાઈડ આવે. અને કેટલું ચાલે છે 11 મીટર ટીલ પોઈન્ટ એસ. ચલો આમ ચાલે છે 11 મીટર ટીલ પોઈન્ટ એસ એટલે કે આ એસ પોઈન્ટે ભાઈ સ્ટોપ થાય છે, અટકા તો ખરા. આવો કઈક ડાયાગ્રામ બન્યો હતો, બરાબર.
આ ડાયાગ્રામ ઉપરથી એને આપણને ક્વેશ્ચન પૂછ્યા હશે. તો ક્વેશ્ચન જોતા જઈએ આપણે. ચાલો શું ક્વેશ્ચન છે? વોટ ઇઝ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ એસ એન્ડ પોઈન્ટ એન? પોઈન્ટ એસ અને એન ની વચ્ચે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એટલે કે આ ડિસ્ટન્સ કેટલું છે? આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા તો આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડે અને આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું, તો જ તમે ઓલો પાયથાગોરસનો નિયમ લગાડી શકો. જોઈએ પહેલા તો આ કેટલું છે? તો આ આખું ડિસ્ટન્સ કેટલું હતું? 11 હતું છેલ્લે, બરાબર. 11 માંથી 4 તો વયું ગયું. જો અહીં સુધીનું 4 થઈ ગયું. જો આ 4 હોય, 4 થઈ ગયું. આ 4 ગયું અને આ 4 ગયું. જો આ 4 ગયું. આ 4 ને 4 8 જતું રહ્યું. એટલે હવે આ ડિસ્ટન્સ અહીંયા સુધીનું અહીંયાથી 3 હશે. હવે આ ડિસ્ટન્સ જોઈએ. આ આખું ડિસ્ટન્સ 7 હતું. આખું ડિસ્ટન્સ કેટલું હતું? 7 હતું. એમાંથી આ હતું આખું 6, એમાંથી આ થઈ ગયું 2 આવ્યું. તો આ ડિસ્ટન્સ કેટલું હશે? 4 હશે. આખું ડિસ્ટન્સ કેટલું હતું? 6, એમાંથી આ કટકો 2 નો વયો ગયો તો આ વધ્યું કેટલું? 4. મતલબ આ 3 છે, આ 4 છે. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 5. 3 નો વર્ગ ને 4 નો વર્ગ 16 ને 9 25, 25 નું સ્ક્વેર રૂટ કેટલું થાય? તો કે 5. આન્સર આવશે આની અંદર સી. બધું આપણે ડિટેલમાં શીખશું જ્યારે આ ચેપ્ટર ચલાવશું ત્યારે. ac² = ab² + bc² વાળું. ચલો ચાલો આ જુઓ છીએ. 4 are the same in a certain way forms a group. Which among the following does not belong to that group? ચાલો 4 છે, આ 4 એ 4, આમાંથી 5 માંથી 4 સરખા છે અને ક્યુ છે તો કે ભાઈ અલગ. તો એસ અને એન, એસ અને એન શું છે તો કે આમ છે. પી અને આર, પી અને આર પણ આમ છે. આર અને ક્યુ, આર અને ક્યુ આમ છે. એસ અને ઓ, એસ અને ઓ પણ આમ છે. અને એસ અને એમ, એસ અને એમ પણ આમ છે. તો કયું અલગ લાગે તમને 4 માંથી? તો કે આર અને ક્યુ. તો ડાયરેક્શન્સ પ્રમાણે છે બધા. તો અલગ ક્યુ છે તો કે આર અને ક્યુ. હજુ એક ક્વેશ્ચન છે આના ઉપર. ચાલો શું ક્વેશ્ચન છે? ઇન વિચ ડિરેક્શન ઇઝ પોઈન્ટ એસ વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ એમ? પોઈન્ટ એમ થી પોઈન્ટ એસ કઈ ડિરેક્શનમાં છે? તો પોઈન્ટ એમ થી પોઈન્ટ એસ કઈ ડિરેક્શનમાં થાય? નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો આ કઈ ડિરેક્શન છે? જોજે. તો કે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં થાય. આન્સર આપણો શું આવે? તો કે સી. આવડી જાય એવું? તો દોસ્તો રીઝનિંગ નું IBPS 2024 ની RRB ની રિજનલ રૂરલ બેંકમાં પૂછાયેલા રીઝનિંગ ના ઘણા બધા ક્વેશ્ચન આપણે ટાઈમર સાથે સોલ્વ કર્યા દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવતા વિડીયોની અંદર હજુ એક પેપર સોલ્યુશન સાથે મળીએ છીએ દોસ્તો. ત્યાં સુધી બધા પ્રેક્ટિસ કરતા રહેજો. જેટલા વિડીયોઝ આપણે લેતા જશું બધાની PDF આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકતા જશું. આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ભટ્ટીઝ મેથ આ સિમ્બોલ વાળી ટેલિગ્રામ ચેનલ એની લિંક, આ લિંક પરથી ટેલિગ્રામ ચેનલ એક વખત જોઈન કરી લેજો, જેની અંદર ઘણી બધી PDF આપણે પ્રેક્ટિસ માટે મૂકતા જશું દોસ્તો. તમને બધાને ખબર છે કે મેથ્સ અને રીઝનિંગ ગણવાનો વિષય છે. પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર એમાં સ્પીડ નહીં આવે, કોન્ફિડન્સ નહીં આવે. તો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.